રાખ તારું કામ થશે. મેં ઘરેથી ખાલી માનતા જ રાખી હતી, શ્રીફળ ચુંદરી અગરબત્તીની. એમાં મારી મહિનામાં જ પોઝિટિવ રિઝલ્ટ આવ્યું અને પ્રેગ્નન્સી રહી ગઈ. પછી ડૉક્ટર જોડે 4 મહિના થયા ગઈ. ડૉક્ટરે એવું કહ્યું કે કદાચ પ્રેગ્નન્સી ના બી રહી શકે, કેમ કે મિસકેરેજ થઈ જવાના ચાન્સીસ છે. તો મેં માતાજીને યાદ કર્યા, કહ્યું કે આટલા વખતે તે મને આપ્યું છે તો તારા હાથમાં છે બધું. એટલા માટે મેં કીધેલું કે નામકરણ તમારી જોડે કરીશ. દવાખાનામાં ફરી વખત ગઈ તો ડૉક્ટરે એવું કીધું કે જે ગાંઠ દેખાતી હતી ને એ છે જ નહીં અત્યારે. પછી હું બહુ રડી. મને ડૉક્ટરે કહ્યું 4 મહિના પર મિસકેરેજ થવાના ચાન્સીસ છે. તો રાત્રે માતાજી સપનામાં આવ્યા, મને કીધું કે કશું ટેન્શન લઈશ નહીં, તને હું સારામાં સારો દીકરો આપીશ કે. માતાજીએ સપનામાં કહેલું.